સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ ગઈકાલે 21મી જૂને રવિવારે યોગ દિવસ નિમિત્તે સરુ સેક્શન રોડ પરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી રાજ્યમંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓ સહિતના લોકો જોડાયા હતા। આ કાર્યક્રમમાં યોગ નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું અને એ જ રીતે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જીવન કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવ્યું હતું, જે પૈકીનો એક કાર્યક્રમ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં કોલકાતા ખાતે અને એક કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ઉત્તર ગુજરાતના માણસા ખાતે યોજાયો હતો। તેનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું। જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કલેક્ટર પરિમલ પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી નિશા તથા નાયબ કલેક્ટર આદર્શ બસર ઉપરાંત જિલ્લા બીજેપીના અધ્યક્ષ વિનોદ ભંડેરી તેમજ આર્મી, નેવી અને એરફોર્સના જવાનો જોડાયા હતા। આ તકે શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના અને એવી જ રીતના આ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે એટલે 21મી જૂનના રોજ સમગ્ર વિશ્વ સહિત ભારતમાં જ્યારે ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે જામનગર જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં ખૂબ સરસ રીતે જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા, પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી તેમજ સર્વે બંધુ ભગીનીઓ દ્વારા આજના આ દિવસે યોગ દિવસે જ્યારે પાર્ટિસિપેટ કર્યું ત્યારે મને એમાં ઉપસ્થિત રહેવાની તક મળી। આજના આ યોગ દિવસની થીમ પણ યોગ થ્રુ હેલ્ધી એજિંગ, એટલે કે જે રીતે શરીર અને મનનું મિલન એને આપણે યોગ કહીએ છીએ, એવી જ રીતના આવનારા સમયમાં સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને આરોગ્ય માટે પણ સમગ્ર વિશ્વએ જ્યારે ભારતની આ પ્રણાલીને સ્વીકારી છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર વિશ્વ જ્યારે યોગ તરફ પાછું વળ્યું હોય, ત્યારે આજના દિવસે યોગ દિવસની ખૂબ સરસ ઉજવણી જામનગર જિલ્લા અને મહાનગરમાં કરવામાં આવી અને જેમાં ખૂબ સરસ બધા લોકોએ પાર્ટિસિપેશન કર્યું અને હું પુનઃ જિલ્લા વહીવટી પ્રશાસનનો તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટનો હૃદયપૂર્વકનો આભાર માનું છું। ખૂબ સુંદર વાતાવરણમાં આજનો આ દિવસનું ઉજવણી સંપન્ન થઈ અને સાથે સાથે સમગ્ર જનતા જનાર્દનને પણ આજના દિવસની ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ જેવી રીતના વાત કરી તેમ કે યોગ દિવસ એક દિવસ પૂરતો સીમિત ના રહેતા એક લાઈફસ્ટાઈલ બને અને જીવન પ્રણાલી બને અને આ જ રીતના આપણે અત્યારની પેઢીને, યંગ જનરેશનને, માતૃશક્તિને અને વડીલોને ગાઈડ કરી શકીએ એમના સારા સ્વાસ્થ્ય માટે, એના માટે પ્રતિકાત્મક આજના દિવસની ઉજવણી થતી હોય ત્યારે યોગને આપણે ડે ટુ ડે લાઈફમાં પણ અપનાવીએ એવી આપ સૌને હું અભ્યર્થના કરું છું।